માં મિત્ર જય માતાજી બધાય કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં જ છે। હવે આપણે ઉનાળુ તૈલ વિશે કહેવાનું છે। આ ઉનાળુ તૈલ છે આપણે જો આમાં કાંટાની હાયરવી તે ચોખી બેઠી તોય થોડુંક પાણીની અમારે તાણ પડે છે નકર જો એટલો તૈલ ઊંચો જ જાય છે। જુઓ તમે આ ઉનાળુ તૈલ છે। જયદીપભાઈ બતાવો તો આપણો પ્લોટ કેવો છે તૈલનો। આ બધા આપણા તૈલ છે। આમાં કાંટાની હાર બી હેઠેથી બેસે પણ પાણીની તંગીની કારણે થોડાક ઉપરલી બેઠા એટલે તૈલનું આમાં જો આવા ઓલું થાય તો ઉતારો સારો બેસે। તમે જો આખો આ પ્લોટ છે લીલો સમ જેવો પણ ઉનાળુ પાણી ઓલું હોય ઓછું હોય એટલે આમ પાણી તો ઓછું જ જોવે તૈલને બધી રીતે। પણ આ રીતના આપણા તૈલ છે પાણી વાળવાનું ચાલુ છે। ઉનાળુ તૈલ કરાય આમાં થોડીક દવા ઓછી જોવે પાણી ઓછું જોવે પણ પાકી જાય। આ બધા આપણા તૈલ છે એમાં આમાં જો આ બધા આંકા દેખાડો તો આ જો આ ઘાટા છે આ જો આ ઓલો થઈ ગયો તો હેઠેલી જો આને હેઠેલી બેઠી ઉપેલી તીરખા રોજ ખાઈ ગયેલા છે થોડાક એટલે આની ફૂટ ને કોઈલ તો સારી છે। આ સફેદ તૈલ વાવેલા છે કાળા તૈલે સારા થાય પણ પાણીની થોડીક અમારે તકલીફ પડે નકર આમાં તમે જુઓ આમાં મારે ત્યાં આવ્યા સમજે આવ્યા જો આમાં દેખાય નહીં નથી જુઓ તમને આખો પ્લોટ બતાવી જુઓ તેને આખા તૈલ એટલે આ આપણે બધા તૈલ છે। તૈલમાં સારા પૈસા મળે આપણને તૈલે કરવા જોઈએ। આમાં મહેનત ઓછી પડે નેદવાનું પાણી ઓછું હોય તો હાલે પણ થોડુંક પાણી વધારે હોય ને તો આની જે તાણ પડે ને અત્યારે તાણ પડે છે તોય અમારે લીલા સમજ છે। આ બધા એના ફૂલડા છે ઉઘડી ગયેલા જો આમાંય બધે ઘાટા બેસી જાય। ઉનાળુ તૈલ અમારે સારા છે પોરે હતા કોણે વાવી દીધા છે। જયદીપ આખા તૈલ બતાવો બધા આ બધા છોડવા એવા જ છે। જો અમે આ અમારો આખો પ્લોટ છે અમારું ફાર્મ છે। આ તૈલમાં જો બધા ઘાટા ઠેઠ ઉપરથી નીચે સુધી બતાવો જયદીપભાઈ ખેડૂત મિત્રને ઓલું ન થવું જોઈએ કે નહીં આમાં ઓલું છે એમ મસ્ત મજાના છે કે નહીં। આ કમસે કમ 4-5 ફૂટનો તૈલ છે તો ઉનાળે 4-5 ફૂટનો તૈલ થાય એટલે સારું જ કહેવાય આપણી માટે નકર 3 ફૂટ છે 3 ફૂટે તો એંડ આવી જાય 3-3.5 ફૂટે આથી આપણી વાડી છે લીલી સમ જેવી અત્યારનો નજારો છે। અમારે તૈલ એટલા ઓલા કરી નાખ્યા છે હવે દી આથમવાની તૈયારી છે તો હું કહું તૈલ વિશે ઉનાળુ તૈલ વિશે થોડુંક ખેડૂતને ઓલી આપી દઈ એડવર્ટાઈઝ કે આ અમુક આવો તૈલ આવે જો પણ આને તોય ઘાટા આવી જાય છે। આમ તમે ગણો ને તો આ નર તૈલ આવે પણ તોય એને ઘાટા આવી જાય છે એને ઓલી ફળે ન ફૂટતી આ નીચેલી જે ફળે ફૂટે ને ફળે ન ફૂટે એટલે તૈલમાં દવાઈ એકાદો ફેરી છાંટવી પડે ઓલી લીલી લાલ શરીફની ને બીજી એક ધોળી મસરી આવે એમાં શું કહેવાય ધોળી મસરી આને સૂંઘી જાય તમે અહીંયા જયદીપભાઈ બતાવો તો ખરી જો આ છે ને આની અંદર ધોળી મસરી આવે એ સૂંઘી જાય જો આમાં ટપકા પાડી દીધા છે આમાં જો આમાં બધે સૂંઘી ગયેલી છે તો આ ફૂલને ઉઘડવાને દેતી ફૂલને શું કહેવાય સૂંઘી લે એટલે આવું થઈને ઓલું થઈ જાય એટલે આને વધારે ધોળી મસરીનો એટેક રહે એટલે ધોળી મસરીની દવા છાંટવી જરૂરી છે આમાં નકર ઉપરલી આ ડોકા ઓલા થઈ જાય બધા ઓલા ઉકળાઈ જાય જો આ રીતના આ ધોળી મસરી સૂંઘી જાય ને એની કારણે આ જો આ દોડવા પીળા થઈ જાય જો આ રીતના પીળા થઈ ને એને કારણ કે ના જે પાણી મળતું પોષક તત્વ મળતા બંધ થઈ જાય એટલે
દવા તો છાંટવી પડે, નકર અત્યારે શું કહેવાય કેમિકલવાળી જમીન થઈ ગઈ છે ને, એટલે દવા વગર હાલતું નથી. નકર તેલ પહેલાં થઈ જતા દવા વગરના છે. હવે દવા છાંટવી જરૂરી છે આપણે, તો આવો પ્રોબ્લેમ કાંઈ આવે નહીં. પણ દવા એટલી બધી છાંટવી ન પડતી, થોડીક જ છાંટવી પડે છે. આપણો આખો વાડીનો પ્લોટ છે. દવા સરખી છાંટી તો દવા એકાદો ફેરી છાંટવી પડે તો ભલે ને છાંટવી પડે. જો દવા છટાણી હોય સરખી ઓલી હોય ને તો જો આને બે ફળે ફૂટી છે. જુઓ ઘાંટા ચાલી બેઠા. જો આખી હું તમને આખી હિસ્ટ્રી બતાવી દઉં. આખી હાયર કટોળી થઈ ગઈ. જુઓ આને ઉપર જો કોઈ એમને જ છે સહી સલામત. જો આ નેરવો છોડવો છે એટલે કોઈ સહી સલામત છે. જો આખે ઠેઠ તમને હાયર બતાવું. જો આ ઘાટાને આમાં કેટલા બેઠા ઘાટા. એક ટેહેરમાં આપણે ગણીએ તમારા ઓલામાં ડાયરેક્ટ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 આ 6 હા 6 ઓલાનો ઘૂરખા છે બધા. આપણે લાઈવ જ જોઈ છે ગણી 1 2 3 4 5 6 બધામાં 6 બેઠા હતા. આમ 6 જો એમને આટલી કેવડી ટકે છે ના સુધી હજી આની ફૂટ બનને છે ચાલુ જ છે. એટલે ઉનાળું તો આપણે સારા થાય. ચોમાસામાં રહાળે સડી જાય એટલે પાણી વધી જાય. એટલે તો અમારો વિડીયો તેલ વિશે સારો લાગ્યો હોય તો શેર કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. નવા હોય તો અમારા આવા નવા વિડીયો તમને મળતા રહે.